નવસારી જિલ્લા પોલીસ દ્વારા ઐતિહાસિક દાંડી ખાતેથી કોસ્ટલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું, જેમાં નવસારી, ડાંગ સહિતની પોલીસ ટીમ તેમજ લોકો ભારે ઉત્સાહભેર જોડાયા હતા. આ કોસ્ટલ મેરેથોન 21 અને 5 કિલોમીટરની રાખવામાં આવી હતી. મેરેથોન ઐતિહાસિક દાંડીથી શરૂ કરી કોસ્ટલ વિસ્તારમાંથી ફરી પરત દાંડી ખાતે પૂર્ણ કરવામાં આવી. લોકોનો દેશ પ્રત્યે પ્રેમ ભાવ વધે તેમજ ઐતિહાસિક દાંડી વિશે લોકો માહિતગાર થાય એ હેતુથી કોસ્ટલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 7 દિવસ પહેલાથી જ્યારે આનું રજીસ્ટ્રેશન બંધ કરવું પડે એટલો ઉત્સાહ એ પણ આ કાર્યક્રમમાં જોવા મળ્યો છે. મને વિશ્વાસ છે કે જે પણ યુવાનો અને ભાગ લેનાર તમામ એમાં પ્રતિયોગિતા કરતાં પણ એક ભાવનાત્મક રીતે જોડાયા છે. આમાં જીતવાની ભાવના કરતાં દેશ પ્રત્યેની ઘેલછા એ પણ આમાં દેખાઈ આવે છે. આવું સુંદર આયોજન સફળતાપૂર્વક કરવા માટે હું એસપીસી નવસારી, એમના કર્મચારી અને અધિકારીઓ, ભાઈ શ્રી અશોકભાઈ અને એમાં ભાગ લેનાર તમામ એ સૌને અભિનંદન આપું છું. આજે અહીંયા દાંડીના બીચ ઉપર નવસારી પોલીસ દ્વારા આયોજિત નવસારીની પ્રથમ કોસ્ટલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટરની વિવિધ શ્રેણીઓની અંદર લોકોની અંદર દ્વારા ભારી માત્રાની અંદર પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે.